બધી ઘટનાઓ છે, પણ એમાંથી એક હું ચોક્કસ મેં લાલને કહ્યું હતું, ગમે એટલું મોડું થાય એ ઘટના હું કહીશ. 90નો દાયકો હશે, મને લાગે છે 1992 તાજમહલ હોટેલ, ક્રિસ્ટલ રૂમ, પ્રસંગ હતો મેઘાણીની જન્મ શતાબ્દીનો. સંચાલક હતા પુરુષોત્તમ ઉપાધ્યાય અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના સિદ્ધહસ્ત કલાકારો, કવિઓ, ગાયકો બધા ભેગા થયા હતા. એક એક પ્રોગ્રામ થતો ગયો, એકાંકી ભજવાઈ, દુઆઓની રમઝટ ચાલી, ગીતોનું પઠન થયું, બધું થયું. અને પુરુષોત્તમ ઉપાધ્યાયે મંચ ઉપરથી જાહેર કર્યું કે હવે છેલ્લે આપણે મેઘાણીની સૌથી પ્રિય ગીત ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રજૂ થશે. બધા કલાકારો થનગનતા હતા, મારો નંબર લાગશે, મારો નંબર લાગશે, મારો નંબર લાગશે. અને બધાની વચ્ચે પુરુષોત્તમ ઉપાધ્યાય છેલ્લે અમારી સાથે, હું, બાઈ અને લાલ સાથે બેઠા હતા. લાલને ઊભો કર્યો અને લાલ રાંભિયા હવે મેઘાણી વંદનાનું અંતિમ ગીત ગાશે. એ કલાને પુરુષોત્તમે પારખી. અને મેં પહેલે જ કહ્યું હતું, ત્યારે જો લાલ આપણા હાથમાંથી નીકળી ગયા ને તો આજે આ મહેફિલ ન જામત લાલ. પણ હંમેશા અને રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કોના કોના ગુણ મોજવા 75 વર્ષની યાત્રામાં નામ મારું લેવાય છે, પણ મારી પૂરક આજુબાજુ ઘણા મિત્રો છે, સંગીત કમ્પોઝર અને તમામ ડાયરાઓના સંગીત સંચાલક વિક્રમભાઈ હોય. કેટલા વર્ષોનો, લગભગ 35 વર્ષનો નાતો છે અમારો. ત્યાર પછી કલ્યાણજી આણંદજી જ્યારે લિટલ વન્ડર સ્ટેજ શો કરતા હતા, ત્યારે કલ્યાણજીભાઈએ મારી એક જે મને ખબર નહોતી પણ કે તારે ઓડિયન્સની પારખ શક્તિ ને રજૂઆત, એટલે એક બાજુ સાધના સરગમ સંગીત ક્ષેત્ર સંભાળતી ને હું ક્યારે કયું ગીત રજૂ, તો કલ્યાણજી આણંદજીભાઈ પાસેથી ઘણું છે. એમના મારા ઉપર બહાર હાથ હતા. આજે આવવાના હતા 93 વર્ષની ઉંમરે. મેં સામેથી ના પાડી કે હું આવતીકાલે આવીને તમારા આશીર્વાદ લઈ જઈશ, તમે ધક્કો ન ખાતા, તમારી તબિયતને સાચવો હોય. આ બાજુ અમારા વિસનજીભાઈ, ગુલાબભાઈ, અમારી ત્રિપુટી લાલ ગુલાબ વસંત તરીકે પછી તો ઓળખાવા લાગ્યા. કચ્છમાં તો કેટલા જણના નામ લઉં. કચ્છમાંથી ઓછામાં ઓછા 45 થી 50 જણા અહીં આવવાના હતા. અને છેલ્લે વાત એવી આવી, સુમનભાઈને અમને કીધું કે ભાઈ આને તો કાં હોલ બદલા ને કાં બુકિંગ ઓછી કહ્યું, એટલે કચ્છવાળા બધાઓની ટિકિટ કેન્સલ કરાવડાવી કે ભાઈ પછી બહાનું એ આપ્યું કે બહાનું કે હવે જે થાય અદા કે કચ્છમાં આ કાર્યક્રમ કરશું, તમે અહીં આવતા નહીં, ધક્કો નહીં ખાતા. 1-2.5 કલાકના 2 કલાકના કાર્યક્રમ માટે હેરાન ન થતા. એટલે આ કહેવાનો મતલબ એ છે કે આ બધો પ્રેમ, આ વિશ્વાસ, એના કારણે આ બધું થઈ રહ્યું છે. અને આ જે વાત કરે છે તાજમાં, ત્યારે હું તો ઓડિયન્સમાં હતો અને હું કઈ એટલો મોટો મહાન કલાકાર છું બી નહીં, હું એ દાવો બી નથી કરતો, પણ સંગીતના જે પ્રકાર હોય કે એ બધા જે ગાયકો ધુરંધરો હતા એ સુગમ સંગીતના હતા. પુરુષોત્તમભાઈએ એ દ્રષ્ટિકોણથી પારખ્યા કે ધુરંધર સંગીત એ બધા સુગમ સંગીતના હતા અને હું લોક સંગીતનો. એટલે અમે સુગમ સંગીત હંમેશા સુર પ્રધાન હોય, અમે ભાવ પ્રધાન હોઈએ ને અમે હાઈ પીચ થી કે એ રીતે આખી વસ્તુ ભાવ પ્રધાન હોય. એટલે અને કસુંબીના રંગમાં એ લોક ગાયક જોઈએ, એટલે મારી એ પસંદગી કરી. બાકી કોઈ શ્રેષ્ઠતા કે છંદ દુહાને સોર થા વાહ, એવા છંદ દુહાને સોર થા ને મારી સોરઠ સરવાણી, તે દિયા મે રોયા રાતે પાણી,
મરતા ઝવેરચંદ મેઘાણી મરતા દુલેરાય કારાણી કારા ડુંગર કછડેલા તે ધોરા 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 ચડે કારા ડુંગર કછડેલા તે ધોરા ધણ ચડે સજોંધે સામામને તરસદે દુઃખ ટળે સજોંધે સામામને તરસદે દુઃખ ટળે એવી જન્મી ના હૈયામાં પોઢંતા પોઢંતા મેં તો પીધો કસુંબીનો રંગ હે મારી માડી ના હૈયામાં આ માડી મારા પિતાશ્રી મારી દાદી એટલી જ બધા પાસેથી ઘણું પામ્યું મારા મોટા ભાઈ જયંતિભાઈ સારા ભજનીક હતા એવી જાનની ના હૈયામાં પોઢંતા પોઢંતા અમે પીધો કસુંબીનો રંગ અને એના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ એના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ લગી સાઈ
बलूड़ा बुलबुल ले जा असी बलूड़ा बुलबुल ले जा हिमाड़ी असा जो चमन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन ये आए वलो साजो वतन ये लगे मिठड़ो असाजो वतन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन मुझी मातृभूमि के नमन हे